And now comes the person who walks with presence, with charisma. Yes, ડોક્ટર મયંક ઠક્કર. આપણે ઘણી વાર એમ વાત કરતા હોઈએ છીએ કે આપણે જિંદગી હોય એની અંદર સાલા વર્ષો ઉમેરવાના ન હોય, પણ જે કંઈ વર્ષો છે એમાં જિંદગી ઉમેરવાની હોય. પણ એક ઇન્ટેન્સિવિસ્ટ તરીકે મયંકભાઈ કેટલા બધા ક્રિટિકલ દર્દીઓની જિંદગીની અંદર વર્ષો ઉમેરી શક્યા છે, અને કેટલા બધા દર્દીઓના દુઃખદાયક પીડાદાયક વર્ષોની અંદર એ આરામની જિંદગી ઉમેરી શક્યા છે. આપણે ખબર છે કે ઇન્ટેન્સિવિસ્ટ એટલે સતત સ્ટ્રેસની આબોહવામાં જીવતો જીવ, અને આમ છતાંય એના ચહેરા ઉપર આપણને હંમેશા એક સુકૂન, એક નિજાનંદ જોવા મળે છે, જેનું શ્રેય એ હંમેશા વિપશ્યનાને આપે છે. પાછા પોતે એવિડન્સ બેઝડ મેડિસિનના માણસ છે, એટલે અત્યારે એ સાયન્ટિફિક એવિડન્સ ઓફ મેડિટેશન આપવા આવી રહ્યા છે, ત્યારે એમને વિનંતી કરું કે એમના પર્સનલ વિપશ્યનાના અનુભવો પણ એ આપણને વિગતે વર્ણવે. સર્વે બુદ્ધિજીવીઓને નમસ્તે. ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સને ગુડ મોર્નિંગ. કે રાવલ સાહેબ આમ તો ઉલટી અને ઝાડા ડોક્ટર કહેવાય, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ, પણ એમણે જે હાસ્યની પળો વિખેરી છે એને હું મેન્ટેન કરવાની કોશિશ કરીશ. મેં બુદ્ધિજીવી વર્ગ એટલા માટે વાંચ્યો કે સાહેબે જેમ કીધું, રાવલ સાહેબે, કે આપણે દરેક વસ્તુમાં એવિડન્સ માંગતા થઈ ગયા છીએ. સાચી વસ્તુ બી છે, સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા પછી આગળ વધીએ તો વધારે સારી રીતે એને નિભાવી શકીએ, વધારે સારા લોંગ ટર્મ સુધી એને મેન્ટેન કરી શકીએ. અત્યારનો જમાનો છે એવિડન્સ બેઝ મેડિસિનનો. કોઈ જાણે છે કે એવિડન્સ બેઝ મેડિસિન શરૂઆત ક્યારે થઈ? એવેસના નામ પર્સિયને શરૂઆત કરી હતી, અને એને લખી હતી કેન ઓફ મેડિસિન નામની બુક, જે વર્ષો સુધી મેડિકલ કોલેજમાં યુઝ થઈ, અને આ 10th સેન્ચુરીમાં ચાલુ થઈ હતી. પણ આ રિટર્ન એવિડન્સ છે. આની શરૂઆત એના કરતાં પણ પહેલા શરૂ થઈ છે, બિફોર કરંટ સેન્ચુરી, અને ધેટ વોઝ સ્ટાર્ટેડ બાય ગૌતમ બુદ્ધ. આ શું કામ કહું છું? એના એક સેન્ટેન્સ ઉપરથી, એમણે કહેલી વાત ઉપરથી. શું કહેતા હતા એ? કોઈ बात बहुत दिनों से मानी जा रही है इसलिए उसे मत मान लेना. किसी धर्म ग्रंथ में लिखी हुई है इसलिए मत मान लेना. किसी संत या बड़े आदमी ने कही है इसलिए मत मान लेना. अगर वो बात बुद्धि द्वारा तर्क पे खरी उतरती है, कसौटी पे सच है, तो ही उसे मानना. दिस सेंटेंस गिवन बाय गौतम बुद्ध. તમને વસ્તુ સાચી લાગે તો જ એને માનો. કોઈએ કીધી છે એટલે માની લો એમ નહીં. આ વસ્તુ એમણે પોતાના જીવનમાં માણી, અને એ પછી એમણે વિપશ્યના આપી છે. એટલા માટે, અને હજી આગળ એક વાત, કે એમને પોતે મેડિટેશન તે વખતે પ્રવર્તમાન મેડિટેશન હતું એ બધા શીખ્યા હતા. એમાંથી બે ત્યારે બહુ પ્રવર્તમાન મેડિટેશન હતા. એક અલારાપરા શીખવામાં હતું અને એક ઉદકા, આ બે એમના ગુરુ હતા. આ બંને મેડિટેશન શીખ્યા પછી, પોતે સમજ્યા પછી એમણે વિપશ્યના માટે કીધું કે આ સારામાં સારું છે. સો મેડિટેશન ઇઝ સાયન્ટિફિક, બિયોન્ડ ડાઉટ. અને હવે આગળ હું તમને એમના એવિડન્સ છે, આજના એવિડન્સ મેડિસિન આપ્યા છે રિસર્ચ દ્વારા બાય કંટ્રોલ ટ્રાયલ, જે એવિડન્સ આપવામાં આવ્યા છે એના માટે આગળ વધીએ. અત્યારે અહીંયા લોકોમાંથી ઘણા બધા રોગી નથી. આપણે ઘણા ડોક્ટરો પોતાની યાદમાં માને છે હું તો બહુ જ હેલ્ધી છું. એટલે શરૂઆતમાં વાત કરીશ કે આપણે રોગી ન હોય તો બી શું ફાયદા મળે છે, જેમાં પુરુષનો ફાયદો છે ને સ્ત્રીઓનો ફાયદો છે. પુરુષને સૌથી વધારે શું જોઈએ છે? બ્રેઇન, મગજ જોતું હોય છે. બ્રેઇન બેનિફિટમાં જોઈએ તો મેડિટેશન પ્રિવેન્ટ ધ થિનિંગ ઓફ સેરિબ્રલ કોર્ટેક્સ. 40 મિનિટ મેડિટેશન પર ડે ફોર 5 years પ્રિવેન્ટ થિનિંગ. અને થિનિંગ એજ સાથે રિલેટેડ છે. જેમ તમારી એજ વધે એમ બ્રેઇન કોર્ટેક્સ થિન થાય અને તમારી મેમરી ઓછી થાય, તમારું રિઝનિંગ ઓછું થાય. સો ઇટ્સ હેલ્પ ઇન પ્રિવેન્ટિંગ. પ્રુવન ઇન હાર્વર્ડ મેડિકલ સ્કૂલ રિસર્ચ દ્વારા. ફોર ફિમેલ શું છે? સ્ત્રીઓને શું જોઈએ? ઉંમર નાની હોવી જોઈએ આપણી. સો મેડિટેશન સ્લોઝ એજિંગ. ઇફ યુ મેડિટેટ ફોર 5 years, યોર ક્રોનોલોજીકલ એજ વિલ રિડ્યુસ બાય 12 years. તમારા સાથેવાળો એમ કહેશે કે તમે 10 થી 12 વર્ષ નાના લાગો છો તમારી ઉંમર કરતા. ઇફ યુ ઓનલી મેડ ફોર 5 years, પ્રુવન ઇન ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ન્યુરોસાયન્સ, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને સો મેની અધર લિટરેચર. હાઉ ઇટ પોસિબલ? નવું એક સ્ટડી ચાલે છે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં, એન્ટી એજિંગ સાયન્સ ચાલુ થયું છે. અને એ લોકો કહે છે કે તમારી ક્રોમોઝોમલ લેન્થ જો લોંગ હોય
અને એ રિડ્યુસ ન થાય તમારી એજ વધે છે. અગેન મેડિટેશન હેઝ પ્રૂવડ કે એ એજ મેન્ટેન કરવા માટે ટેલોમરેસ નામનું એન્ઝાઇમ છે જે એ મેડિટેશનમાં વધારે જોવા મળે છે. એ એન્ઝાઇમ વધવાના કારણે તમારી ક્રોમોઝોમલ લેન્થ વધારે રહે છે અને તમારું એજિંગ વધે છે, રિડ્યુસ થાય છે, એજિંગ પ્રોસેસ રિડ્યુસ થાય છે અને એજ વધે છે. સો ઇટ્સ અગેન પ્રૂવન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. memory, it increases your memory and it's proving Alzheimer disease also. So many evidence are there.